નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 7 તારીખ 5મો મહિનો 2026 આજનો વાર છે મિત્રો, ગુરુવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો ભાઈ લાલ ડુંગળીમાં આજે આવકમાં વધારો થઈ ગયો છે. તમે જોઈ શકો છો બે બાજુની સાઈડ છે તે ભરાઈ ગઈ છે ભાઈ. 9000 કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો, ચાલુ થવાની તૈયારી જ છે. તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. મિત્રો 101 રૂપિયામાં પહેલો જ માલ વેચાણો છે. ખાપદબ માલ છે ભાઈ, બગડ વાળો માલ છે. તમે જોઈ શકો છો 101 રૂપિયા ભાવથી છે. બગડે છે ને સારો માલ છે અંદર મિક્સમાં, બે મિક્સમાં છે ભાઈ. 101 રૂપિયા ભાવથી છે. મિત્રો 116 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે, મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ. 116 રૂપિયા ભાવથી છે. તમે જોઈ શકો છો આ ટાઈપની ક્વોલિટી ઝીણા મોટી સાઈઝમાં 116 રૂપિયા ભાવ. 221 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સાઈઝ વાળો માલ છે, તમે જોઈ શકો છો. 221 રૂપિયા ભાવ છે. મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે આની અંદર ભાઈ. બધી મોટી સાઈઝમાંથી માલ છે. ગુલટા કેવું કાંઈ છે ને, બધું મોટું દો. 221 રૂપિયા ભાવ છે. પતિ ડેમેજ વાળો માલ છે અંદર થોડોક મિક્સમાં પતિનું એવો. બાકી બધો સાઈઝ વાળો સારો માલ. 221 રૂપિયા ભાવ છે. મિત્રો 271 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. વરસાદ દલાલમાં આપણે જે દરરોજ વેચે છે ને એ જ માલ છે. 271 રૂપિયા ભાવ છે. મિત્રો 271 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. તમે જોઈ શકો છો આપણે રોજ વેચાય ને વરસાદ દલાલમાં. તો એના ખેડૂત આપણે ભેગા થઈ ગયા. આ ખેડૂતનો માલ છે ભાઈ, દરરોજ આવે. 271. કયું ગામ તમારું? કયું? આસલપુર ભાઈ. આસલપુર કઈ બાજુ એવું? વિછિયાની બાજુમાં, એટલે બોટાદ જિલ્લા જેવું આવે ને. આ ભાઈનો માલ છે. તમારું નામ કહી દો. વાલજીભાઈ. ભાઈ આ માઈનો માલ છે, આપણે દરરોજ વેચાય છે ને. 271 રૂપિયા ભાવ થયો છે. આજ ભેગા થઈ ગયા એટલે તમને દેખાડી દઉં. આ કયું બિયારણ છે? હા, બિયારણ કયું છે? પ્રસિદ્ધિનું બિયારણ છે ભાઈ આવડવા. 271 રૂપિયામાં આવી જાય વેચાણો ભાઈ. મિત્રો 141 રૂપિયામાં આ માલ વેચાણો છે. પેલા તમને આવું દેખાડો કે આ ટાઈપનું લાંબુ અંદર છે, મિક્સમાં છે. બાકી ગોળ મળે છે આની અંદર. 141 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે ભાઈ. રિટેલ ક્વોલિટીમાં લેવો. 141 રૂપિયા ભાવ થયો છે. બાકી આમ બગાડ કેવું કાંઈ છે ને, થોડુંક લાંબુ છે અંદર મિક્સમાં. 141 રૂપિયા. મિત્રો 136 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. બધા બેતા છે, જોઈ શકો છો. બેતાનો માલ છે ભાઈ. 136 રૂપિયામાં બેતું વેચાણું છે ભાઈ. કોઈ ગુડ બેતું હોતે અંદર છે ને, કોઈક આ ટાઈપના બેતા હે. આ ટાઈપના બેતા કંઈક અંદર મિક્સમાં છે ને, કોઈક આવા મોટા ગુડ બેતા હોતે હે. 136 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો આવું બેતું છે અંદર મિક્સમાં. 136 રૂપિયા.
એકસો ને 41 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. બધી નાની સાઈઝમાં છે, ગુલટા સાઈઝમાં છે, પીળીપતિ માલ છે. 141 રૂપિયા ભાવ છે, પણ માલ ક્વોલિટી થોડીક સારી છે. 141 રૂપિયા ભાવ છે. માલ ક્વોલિટીમાં ભાઈ બધું નાનું જ છે, મોટું કાંઈ નહીં. 141 રૂપિયા ભાવ છે. આની અંદર થોડાક આવા મીડિયમ ક્વોલિટી માલ છે. આ ટાઈપનો કાળો પડી ગયો હોય કોકો ગાંઠ્યો. 141 રૂપિયા. જવા દે નકરા 86 રૂપિયામાં માલ વેચાણો છે. ગુલટા સાઈઝમાં છે. નકરા 86 રૂપિયા ભાવ છે. આ ટાઈપની ક્વોલિટી કસ્તર વાળો માલ છે. નકરા 86 રૂપિયા ભાવ છે. આપણે નો ગણવાના હોય મિત્રો 171 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. થોડીક ઝીણા મોટી સાઈઝમાં છે, પણ માલ થોડોક સારો હોય. 171 રૂપિયા ભાવ છે ભાઈ. સુપર કરતા થોડોક મીડિયમ છે, બાકી માલ અહીં સારો છે. જોઈ શકો છો, થોડો પતિ વગરનો માલ છે આની અંદર. 171, બાકી બગાડ કેવું કઈ છે નહીં. તો મિત્રો 181 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે. 181 રૂપિયા ભાવ છે. માલ આમ સારો ભાઈ. આની અંદર થોડુંક બેતું આ ટાઈપના બેતા અંદર મિક્સમાં છે. ગુડ બેતા છે થોડાક અંદર મિક્સમાં. 141 રૂપિયા ભાવ છે. બાકી આમ માલ સારો જ છે, થોડુંક બેતું છે અંદર મિક્સમાં. આ ટાઈપનો ક્વોલિટી એમ. 181 રૂપિયા ભાવ છે. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા એટલા ડુંગળીના બજાર ભાવને. મિત્રો એની બજાર વિશેની વાત કરી તો ભાઈ બજાર રેગ્યુલર ગઈકાલ જેવું જ બજાર આજે પણ કહી શકી. સારા માલ બધા છે તે બધા ગઈકાલની જેમ જ વેચાય છે. મીડિયમ ક્વોલિટી માલમાં આપણે જે એવરેજ ક્વોલિટી માલ છે એમાં થોડુંક એવું બજાર ઠંડુ દેખાય છે. બાકી સારી ક્વોલિટી માલ છે એમાં બજાર એવું ને એવું છે. કારખાના ક્વોલિટી માલ છે એમાં પણ બજાર એવું ને એવું છે. જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે, જે આપણે 100 રૂપિયાથી 150 પોણા 200માં જે માલ વેચાતો હોય એમાં આપણે વાત કરીએ તો 10 રૂપિયા જેવું બજાર ઠંડુ દેખાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.